નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું એમ્પ્લોયબિલિટી સ્કિલ અંતર્ગત ચેપ્ટર નંબર 5। તો કે આ ચેપ્ટર છે વ્યક્તિગત મૂલ્યો અને નૈતિકતા। તો કે દર્શક મિત્રો, ચાલો આપણે આ ચેપ્ટર દ્વારા સમજીએ કે વ્યક્તિગત મૂલ્યો અને નૈતિકતા શું હોય છે। તો સૌપ્રથમ નૈતિકતા એટલે શું, એટલે કે વોટ ઇઝ ઇથિક્સ। તો કે એથિક્સ શબ્દ એ કેવો શબ્દ છે કે ગ્રીક શબ્દ છે, ઇથોસ પરથી તે ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે જીવવાનો માર્ગ। એથિક્સ એ ફિલોસોફીની એક શાખા છે જે માનવ આચરણ સાથે સંબંધિત છે, ખાસ કરીને સમાજમાં વ્યક્તિઓના વર્તન સાથે। નૈતિકતા આપણા નૈતિક મૂલ્યોના તર્કસંગત વ્યાજબીપણાની તપાસ કરે છે। તે નૈતિક રીતે સાચું છે કે ખોટું, ન્યાયી છે કે અન્યાયી, શું છે તેનો અભ્યાસ કરે છે, એટલે કે એ એક શું છે, નૈતિકતા છે। ત્યાર પછી વાત કરીએ કે આમ નૈતિકતા એ માનવ આચરણમાં શું સાચું છે કે ખોટું છે તેનો અભ્યાસ છે। આ ફિલોસોફીની એક શાખા છે જે નૈતિક સિદ્ધાંતોનો અભ્યાસ કરે છે, તેથી નીતિશાસ્ત્રને નૈતિક ફિલોસોફી તરીકે પણ ઓળખવામાં આવે છે। નૈતિકતાનો સાર તે ફિલોસોફીને સમજવાનો છે, આપણને સાચું શું છે કે ખોટું શું છે તે નક્કી કરવામાં માર્ગદર્શન આપે છે। તો આ છે નૈતિકતા। ત્યાર પછી વાત કરીએ કે એથિક્સની અંદર ઇંગ્લિશની વાત કરીએ તો મોરલ આવે, પ્રિન્સિપલ્સ આવે, ઓનેસ્ટલી આવે, રાઇટ શું છે, ફેરનેસ શું છે, રિસ્પોન્સિબિલિટી શું છે, કોન્સિનન્સ શું છે, ચોઇસ શું છે, હોનર શું છે, વેલ્યુ શું છે અને ઇન્ટિગ્રિટી શું છે, આ બધું નૈતિકતા સાથે કનેક્ટ હોય છે। તો દર્શક મિત્રો, ઉદાહરણ લઈએ કે નૈતિકતાનું, તો કે તેમાં આવે છે જ્યારે તમે બગીચામાં બેન્ચ પર બેઠા હોવ છો ત્યારે તમારી અચાનક નજર પડે છે કે બાજુની બેન્ચ પર બેઠેલો વ્યક્તિ પોતાનું વોલેટ બેન્ચ પર ભૂલીને ત્યાંથી ચાલ્યો જાય છે, ત્યારે તમારી નજર પડતાની સાથે જ તમે દોડીને તે વ્યક્તિને તેનું વોલેટ પરત કરી દો છો। તો આ તમારી નૈતિકતા શું દર્શાવે છે, પ્રામાણિકતા દર્શાવે છે। આ શું છે, પ્રામાણિકતાપણું દર્શાવે છે, જે ઉદાહરણ 1 દ્વારા આપણે જોઈએ। ત્યાર પછી આપણે ઉદાહરણ 2ની વાત કરીએ કે તમે પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી રહ્યા છો, પાછળની બેન્ચ ઉપર તમારા મિત્રનો નંબર છે, તેને અમુક પ્રશ્નોનો જવાબ આવડતો નથી, ત્યારે તમે તમારા મિત્રને આ જવાબ લખવામાં શું કરો છો, મદદ કરો છો। તો અહીં તમારું વર્તન કેવું છે, અનૈતિક છે, કારણ કે પરીક્ષા ખંડમાં મિત્રની મદદ કરીને તમે તેને કેવો બનાવો છો, પાંગળો બનાવી રહ્યા છો। તો આ ઉદાહરણ 1 અને 2 થયા। ત્યાર પછી નૈતિકતાની વાત કરીએ કે હવે ત્યાર પછી વાત કરીએ મૂલ્યો એટલે શું, તો વોટ ઇઝ ધ વેલ્યુ। મૂલ્યો એ વ્યક્તિ અથવા સમાજની સારી વર્તણૂક વિશેની માન્યતાઓ છે અને તે દર્શાવે છે કે તમારા માટે કઈ વસ્તુઓ મહત્વપૂર્ણ છે। મૂલ્યો એ ખાસ કરીને વ્યક્તિગત આચરણ અંગેના માર્ગદર્શક સિદ્ધાંતોનો સંગ્રહ છે કે તે જીવનમાં યોગ્ય અને ઇચ્છનીય માનવામાં આવે છે। મૂલ્યો એ વ્યક્તિગત માન્યતાઓ છે જે લોકોને એક યા બીજી રીતે કાર્ય કરવા પ્રેરે છે, તેઓ માનવ વર્તન માટે માર્ગદર્શક તરીકે સેવા આપે છે। સામાન્ય રીતે લોકો જે મૂલ્યો સાથે ઉછરે છે કે તેને અપનાવવાની સંભાવના હોય છે। લોકો એવું પણ માને છે કે તે મૂલ્યો યોગ્ય છે કારણ કે તેને અમુક ચોક્કસ સંસ્કૃતિના મૂલ્યો છે। ત્યાર પછી મૂલ્યોની વાત કરીએ ઉદાહરણ દ્વારા, એ ઉદાહરણ તરીકે તમે નિયમિતતાને તમારો આદર્શ માનો છો, તો તમે તમારા દરેક કાર્યમાં નિયમિતતા દાખવશો, તમે તમારા કાર્યસ્થળ પર નિયમિત રીતે સમયસર પહોંચી જશો, સમયસર તમારું કાર્ય પૂર્ણ કરશો। તો કે આ બધા મૂલ્યો દર્શાવે છે। ત્યાર પછી વાત કરીએ કે જો તમે ઉદારતાને તમારો આદર્શ માનો છો તો તમે તમારી ઉદારતા દાખવવાની એક પણ તક ચૂકશો નહીં, તમે ગરીબ કે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માટે હંમેશા તત્પર રહેશો। ત્યાર પછી વાત કરીએ કે આમ દરેક વ્યક્તિના મૂલ્યો અલગ અલગ હોઈ શકે છે। આ મૂલ્યો આપણને આપણા કુટુંબ, સમાજ, ધર્મ, સંસ્કૃતિ વગેરે પાસેથી શીખતા હોઈએ છીએ। ત્યાર પછી વાત કરીએ કે મૂલ્યો કેવી રીતે નક્કી કરવા, હાઉ ટુ સિલેક્ટ વેલ્યુ। તો કે આપણા જીવન મૂલ્યો ક્યાં હોવા જોઈએ અથવા આપણે કયા મૂલ્યો સાથે આપણું જીવન જીવવા માંગીએ છીએ તે નક્કી કરવું ખૂબ જ અગત્યનું છે। આપણા મૂલ્યો નક્કી કરતી વખતે નીચે આપેલી બાબતો મદદરૂપ થઈ શકે છે। તેમાં સર્વપ્રથમ આપણે જે વિચારીએ કે તમારા જીવનમાં તમારા માટે શું સૌથી વધુ અગત્યનું છે। ત્યાર પછી વાત કરીએ કે એવી ઘટનાઓ વિશે વિચારો કે જે તમને વધુ ખુશી પ્રદાન કરે છે। તમે વિચારો કે જ્યારે તમે 60 થી 70 વર્ષના થઈ જાઓ છો ત્યારે લોકો તમારા વિશે કઈ વાત કરે તો તમને વધુ ગમશે।
ત્યાર પછી ત્રીજા મૂલ્યની વાત કરીએ કે એવા ગુણો વિશે વિચારો કે જે તમે અન્ય લોકોમાં હોવાની અપેક્ષા રાખો છો. ત્યાર પછી ચોથી વાત કરીએ કે આ દરેક બાબતોના જવાબ મેળવવાથી તમે તમારા જીવન મૂલ્યો નિર્ધારિત કરી શકો છો. તો આપણા ચારિત્રના મુખ્યત્વે 6 આધાર સ્તંભો છે. તેમાં તેમ કહી શકાય કે 6 પિલર્સ ઓફ અવર કેરેક્ટર. તો તેની અંદર આપણે જોઈ શકીએ છીએ તો કે ટ્રસ્ટ, વર્થરીવનેસ, પછી છે રિસ્પેક્ટ, ત્રીજું છે રિસ્પોન્સિબિલિટી, ચોથું છે ફેરનેસ, પાંચમું છે કેરિંગ અને છઠ્ઠું છે સિટીઝનશીપ. તો કે આ આપણા ચારિત્રના 6 મુખ્ય આધાર સ્તંભ છે, એટલે કે 6 પિલર્સ ઓફ અવર કેરેક્ટર. ત્યાર પછી વાત કરીએ કે સામાજિક શિષ્ટાચાર શું છે, સોશિયલ એથિક કોને કહેવામાં આવે છે. સામાજિક શિષ્ટાચાર એટલે સમાજ દ્વારા પરંપરાગત રીતે સ્વીકૃત થયેલા વ્યક્તિના વ્યવહાર, કૌશલ્ય અને નિયમોનો સમૂહ. સામાજિક શિષ્ટાચાર વ્યક્તિઓની વર્તણૂક કે લાગણીઓને નિયંત્રણમાં રાખી સર્વગ્રાહી અથવા સૌને અનુકૂળ હોય તેવી વર્તણૂક કરવાનો નિર્દેશ કરે છે. સામાજિક શિષ્ટાચારની સરળ વ્યાખ્યા આપણે નીચે મુજબ આપી શકીએ છીએ. તો તેમાં વાત કરીએ કે સોશિયલ એથિક મીન્સ ગુડ બિહેવિયર વિચ ડિસ્ટિંગ્યુશ હ્યુમન બીઇંગ ફ્રોમ એનિમલ. એટલે કે સામાજિક શિષ્ટાચાર સમજવા માટે નીચેના 3 દ્રશ્યો વાંચો. એટલે કે આપણે હવે 3 અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા આપણે તે સમજીશું. તો તેમાં સૌપ્રથમ આપણે જોઈએ કે સામાજિક શિષ્ટાચાર, તેમાં સોશિયલ એથિકનું પહેલું દ્રષ્ટિ જોઈએ કે મેહુલ ધોરણ 10માં અભ્યાસ કરે છે અને તેને આવતીકાલે સાયન્સનું પેપર છે, એટલે કે તે પોતાના રૂમમાં રીડિંગ કરે છે. અચાનક તેને કાન ફાડી નાખે તેવો ડીજે સાઉન્ડ ઘોંઘાટ સંભળાય છે. મેહુલ બારીઓ ખોલીને જુએ છે કે પાડોશીના ઘરે મનોરંજન પાર્ટી ચાલુ થઈ છે. બિચારો મેહુલ હતાશ થઈ જાય છે. હવે આ સામાજિક શિષ્ટાચારનું બીજું ઉદાહરણ જોઈએ કે ધીરેન તેને દાદીને બાઇક પર બેસાડીને હોસ્પિટલ લઈ જાય છે. રસ્તામાં રેલવે ક્રોસિંગ બંધ થવાથી તે ક્રોસિંગની એક બાજુ પોતાની સાઈડમાં ઊભો રહે છે. જેવી ટ્રેન પસાર થઈ જાય કે તરત જ ચારે બાજુથી ભોં ભોં પોં પોં ચાલુ થઈ જાય છે અને 5 થી 7 મિનિટ સુધી ચાલુ રહે છે. ધીરેન ફસાઈ જાય છે, આગળ જઈ શકતો નથી કારણ કે સામેથી કેટલાક વાહનો રોંગ સાઈડમાં તેની સામે કાળમુખાની જેમ આવીને ઊભા છે. જાણે ચારે બાજુથી ધીરેન પર એટેક થઈ રહ્યો છે. એ રીતે બિચારા દાદીમાં કાનમાં આંગળા નાખીને દયનીય સ્થિતિમાં લાચાર બનીને હેપતેપ થઈ જાય છે. તો આ પણ કેનું ઉદાહરણ છે, સામાજિક શિષ્ટાચારનું. ત્યાર પછી વાત કરીએ દ્રષ્ટિ 3. વિપુલ તેની ફેમિલી સાથે મોલમાં શોપિંગ કરવા જાય છે. તેને 5મા ફ્લોર પર પહોંચવું છે એટલે તે લિફ્ટમાં ચડે છે. તેની સાથે જ અન્ય 3 વ્યક્તિઓ લિફ્ટમાં ચડે છે, એટલે કે લિફ્ટ ચાલુ થઈ નથી કે ત્રણેય મિત્રો એકબીજાની સાથે અસભ્ય જોક એટલે કે વલ્ગર જોક કરવાનું ચાલુ કરે છે. તેઓ 4થા ફ્લોરે ઉતરી જાય છે. હવે વિપુલ અપમાનિત થયાની લાગણી અનુભવ કરે છે. તો આ પણ કેમાં આવે છે, સામાજિક શિષ્ટાચારના ઉદાહરણની અંદર. તો કે આવા અનેક કિસ્સાઓ આપણે જોઈ શકીએ છીએ, તમે તમારા રોજબરોજના જીવનમાં અનુભવતા હશો. આ પ્રત્યેક કિસ્સાઓમાં અભદ્ર અસામાજિકતા દેખાઈ આવતી હોય છે. તો હવે સામાજિક શિષ્ટાચારની વાત કરીએ કે ઉપરોક્ત કિસ્સામાં પ્રથમ દ્રષ્ટિએ જો જોઈએ તો શિષ્ટાચાર આચરતા લોકો દેખીતી રીતે કોઈ ગુન્હો કરતા નથી, એટલે કે કોઈ ક્રાઇમ હોતો નથી, પણ તેઓ સમાજમાં અન્ય લોકો માટે મુશ્કેલી કે અડચણ ઊભી કરતા હોય છે. આ પ્રકારનું અસામાજિક વર્તન એ સામાજિક શિષ્ટાચારની વિરુદ્ધ હોય છે. હવે નીચેના આપણે કેટલાક કિસ્સાઓ જોઈએ કે નીરવ વૃદ્ધ વ્યક્તિને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે. ત્યાર પછી બીજું જોઈએ, દીપાલી બસમાં ધક્કામુક્કી કરીને ચડતા લોકોને લાઈન કરીને ચડવા સમજાવે છે. ત્યાર પછી જોઈએ, મોબાઈલ ફોનમાં ઊંચા વોલ્યુમથી ગીત સાંભળતા રજતને ધીરજ ટકોર કરે છે. ત્યાર પછી તો કે રોગચાળા વખતે રવિ ભૂખ્યા અશક્તને જમાડે છે. આવા અનેક કિસ્સાઓમાં તમે તમારા રોજબરોજના જીવનમાં અનુભવતા જ હશો. તો કે આ પ્રત્યેક કિસ્સામાં સામાજિક શિષ્ટાચાર દેખાઈ આવે છે. ત્યાર પછી વાત કરીએ કે સામાજિક શિષ્ટાચારના અન્ય કેટલાક ઉદાહરણો, જેમ કે ટેપ, ટીવી, રેડિયો, મોબાઈલ ફોન વગેરેના વોલ્યુમ ધીમા રાખવા. ત્યાર પછી બાઇક, કાર વગેરેના વાહનના હોર્ન જે છે તે બિનજરૂરી રીતે ન વગાડવા જોઈએ. લગ્ન પ્રસંગે, શોભાયાત્રા વગેરે જેવા સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ સાઉન્ડ સિસ્ટમનો અવાજ નિયંત્રણમાં રાખવો જોઈએ. જોરથી કે ઊંચા અવાજથી ન બોલવું. રાડો કે બરાડા ન પાડવા જોઈએ. બાળકો, વૃદ્ધ, અશક્ત, અપંગ, જરૂરિયાતમંદ વગેરે વ્યક્તિઓની મદદ કરવી જોઈએ. ગરીબ, શોષિત, અશક્ત કે લાચાર લોકોનું શોષણ ન કરવું જોઈએ. રાષ્ટ્રીય તહેવાર છે, સામાજિક પ્રસંગ છે, રાષ્ટ્રીય ગૌરવ પ્રસંગ છે, ધાર્મિક પ્રસંગો છે વગેરેમાં સહભાગી બનવું જોઈએ. રાષ્ટ્રીય કટોકટી કે આપત્તિ સમયે યોગદાન આપવા આગળ આવવું જોઈએ. આપત્તિ સમયે સરકારી આદેશોનું પાલન કરવું જોઈએ.
અને ત્યાર પછી 9મું જોઈએ, કોઈનું માનભંગ કે અપમાન ન થાય તેનું વર્તન ન કરવું જોઈએ. જાહેર સ્થળોએ લાગણીઓને નિયંત્રણમાં રાખી શિષ્ટાચારપૂર્વક વર્તવવું અને સંયમ જાળવવો જોઈએ. બાળકો છે, સ્ત્રીઓ છે, તેને માન આપવું જોઈએ અને કામકાજ માટે પ્રાથમિકતા આપી મદદરૂપ બનવું જોઈએ. જ્યારે 12મું છે અવૈધ વસ્તુઓ જેવી કે પાન છે, બીડી છે, સિગરેટ છે, તમાકુ છે, જેનું સેવન ન કરવું જોઈએ. ત્યાર પછી 13મું જોઈએ, સ્વચ્છતા જાળવવી જોઈએ, ગંદકી ફેલાવી જોઈએ નહીં, જ્યાં ત્યાં થૂકવું ન જોઈએ. અને છેલ્લું 14મું છે સ્કૂલ છે, બગીચો છે, ટ્રેન છે, મંદિર છે, સરકારી ઇમારત છે, આપણા વારસાના સ્થળો વગેરે જાહેર સંપત્તિને ચોખ્ખી રાખવી અને નુકસાન ન પહોંચાડવું તેમજ તેનું જતન કરવું જોઈએ. તો આ દરેક થઈ ગયા સામાજિક શિષ્ટાચારના ઉદાહરણો. તો આ દરેક વ્યક્તિએ આ જે સામાજિક શિષ્ટાચાર છે તેને ફોલો કરવું જોઈએ. તો આ થઈ ગયું આપણું ચેપ્ટર પૂરું. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ. આભાર.